બે ભાઈબંધ બાપુ ભેટ્યા ને પછી કહુંબો પડ્યો, કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી. આ ચાર વસ્તુ મૂકી હતી. રામદેવજી બાપાએ હરભુજીને આપીને કીધું કે તમે જાઓ ગામમાં. હવે ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો અને આ ઊભી બજારે બાપુ બગાડ થાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આને શરમ નહીં આવતી હોય, ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે. અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 2 દી થયા, ભલા મને શું ગાંડા જેવી વાત કરે છે. હરભુજી હાથ કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા. તો કે આ બધા કે ખોટું, તું કે સાચું. પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી, વીર ગેડીઓના બાપાએ મને આપ્યું અને બધાને શંકા જાગી. એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા. એ કે હાલો ખોદવા જવું. એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં, બીજા બધા સમજી શકે, આપણા જ નથી સમજી શકતા. અહીંયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું હતું? હવે કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા! અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો, મને ખબર ન રહી, હું પગનો ચાલી ગયો. પછી બાપુ ચોથા રાંસુ હરભુજી રેડે કે મારા બાપ, અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને તઈ જ ઇતિહાસ થયા છે.